अस्सलामुअलैकुम। આપણે ચેપ્ટર નંબર 4 ગયા લેક્ચરની અંદર જોઈ ગયેલા છે એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ. હવે આપણે અહીંયા બાજુ જોઈશું ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટ કોમર્સ. એના આપણે 7 એપ્લિકેશન હતી, 7 એપ્લિકેશન વિશે ચર્ચા કરી લીધી છે. હવે નેક્સ્ટ આવશે 4.3 છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. અહીંયા બાજુ છે પરંપરાગત વ્યવસાય એટલે કે સ્થાનિક દુકાનો. આપણે જે બાજુ રહેતા હોય તેની આજુબાજુના આસપાસની અંદર જે સ્થાનિક દુકાનો છે એ વચ્ચે અને ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટ કોમર્સ વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈશું. અહીંયા પહેલો છે સીમિત ભૌગોલિક વિસ્તારમાં સ્પર્ધા, એટલે કે આપણે જે બાજુ રહેતા હોય તે વિસ્તાર સુધી તેની સ્પર્ધા રહેશે. સેકન્ડ છે જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને સૂંઘીને તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું વેચાણ. જેમ કે કોઈ પણ નાશવંત વસ્તુ હોય, શાકભાજી છે, ફળ છે, પછી જ્વેલરી છે જેમ કે ગોલ્ડ વગેરે વસ્તુને આપણે સ્પર્શ કરીને અથવા તો નાશવંત વસ્તુને સૂંઘીને અથવા તો જોઈને આપણે ખરીદીએ છીએ. પછી નેક્સ્ટ આવશે ત્રીજા નંબરની લાક્ષણિકતા છે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વેપાર કરવામાં આવે છે. ઈ કોમર્સની અંદર શું થાય છે 24 અવર્સ આપણે બિઝનેસ કરી શકીએ છીએ, એટલે કે બિઝનેસ થઈ શકે છે અને આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ. પણ અહીંયા બાજુ શું છે પરંપરાગત વ્યવસાયની અંદર છે કે અમુક ટાઈમ સુધી હોય કે 8 થી સાંજના 8 સુધી અથવા તો 9 થી સાંજના 7 સુધી ટાઈમ હોય છે. એટલે કે અમુક સમય પૂરતું જ મર્યાદિત હોય છે સ્થાનિક દુકાનોમાં, એટલે કે પરંપરાગત વ્યવસાયમાં. ચોથા નંબરનું છે હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી, એટલે કે બજારની અંદર વેપારીઓ હોય છે, અમુક વસ્તુઓ એવી હોય છે કે હરીફો જે હરીફાઈ લગાવે છે એમની સમક્ષ અમુક વસ્તુઓ વેચવી પડતી નથી. પાંચમા નંબરની લાક્ષણિકતા છે વેચાણ અધિકાર, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. કઈ બાજુ કરવામાં આવે છે પરંપરાગત વ્યવસાયમાં. પછી નેક્સ્ટ આવશે જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલની યાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે. જ્યારે આપણે પરંપરાગત વ્યવસાય કરતા હોય ત્યારે આપણે જગ્યાનું ભાડું આપવું પડે છે, માલની ખરીદી કરવી પડે છે, જાહેરાત એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે છે, માલની યાદી નક્કી કરવી પડે છે કે આપણી સ્ટોરની અંદર કેટલો માલ છે, કઈ બાજુ માલ મોકલવાનું છે વગેરેની વ્યવસ્થા આપણે કરવું પડે છે. ક્યારે? જ્યારે આપણે પરંપરાગત વ્યવસાય કરતા હોય ત્યારે. હવે નેક્સ્ટ આવશે ઈ કોમર્સની કેટલીક લાક્ષણિકતા. પહેલા આપણે જોઈ લીધી છે પરંપરાગત વ્યવસાય માટેની લાક્ષણિકતા. હવે ઈ કોમર્સ એટલે કે ઇન્ટરનેટ કોમર્સ, આપણે ઇન્ટરનેટ દ્વારા ખરીદ વેચાણ કરીએ છીએ તે વિશેની આપણે લાક્ષણિકતા જોઈશું. પહેલી લાક્ષણિકતા છે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય છે, એટલે કે એડવર્ટાઇઝ. જ્યારે આપણે ઇન્ટરનેટ દ્વારા કરીએ છીએ, કોઈ પણ વેબસાઇટ ઓપન કરીશું તો અમુક 50% કે 70% સેલ મૂકવામાં આવે છે. તો આપણે જ્યારે મોબાઈલની અંદર અમુક એપ ઓપન કરીશું એટલે તરત જ એડવર્ટાઇઝ આવી જાય છે કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આટલા % સેલ છે વગેરે. એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી જ જાહેરાત થાય છે. સેકન્ડ નંબર છે ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે, એટલે કે ઉત્પાદન વિશેની માહિતી ક્યારે આપી શકાય છે? જ્યારે આપણી પાસે વસ્તુ ઉપલબ્ધ હોય છે ત્યારે ગ્રાહકને એ વસ્તુની જાણકારી આપી શકાય છે. પછી ત્રીજા નંબરનું છે ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ઈ પેમેન્ટ પદ્ધતિ એટલે કે ઇન્ટરનેટ દ્વારા આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, પછી ફોનપે વગેરેની મદદથી આપણે શું કરી શકીએ છીએ ઈ પેમેન્ટ. ને ભીમ પે બી આવે છે SBIની અંદર, એમાં આપણે ઈ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરી શકાય છે. ઉપરાંત માલ મેળવતી વખતે ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે, એટલે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીશું ઓનલાઈન ત્યારે આપણને ચૂકવણી માટેને પણ ઘણા વિકલ્પો આપવામાં આવે છે, એની મદદથી આપણે ચૂકવણી કરી શકીએ છીએ. અથવા તો જ્યારે આપણી પાસે વસ્તુ ઘેરે આવે ત્યારે પણ આપણે ચૂકવણી કરી શકીએ છીએ. ચોથા નંબરનું છે ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. જ્યારે પરંપરાગત વ્યવસાયની અંદર કેવું હતું, જ્યારે આપણે બજારમાં જઈએ એટલે તરત જ આપણી પાસે માલ આવી જાય છે. પણ ઈ કોમર્સની અંદર શું થાય છે, થોડાક દિવસમાં એટલે કે અમુક ટાઈમની અંદર આપણા ઘરે માલ પહોંચાડવામાં આવે છે. પાંચમા નંબરનું છે
વ્યવહારોને સરેરાશ ખર્ચ ઘટે છે, એટલે કે સરેરાશ ખર્ચમાં પણ ઘટાડો થાય છે. 6 નંબરનું છે સંપૂર્ણ વ્યવહારો પૂરા કરવા માટેનો સમય ઘટે છે, એટલે કે અમુક સમયની અંદર આપણને વસ્તુ મળી શકે છે. ક્યારે મળી શકે છે? જ્યારે આપણે ઇન્ટરનેટ એટલે કે ઈ કોમર્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે. ખબર પડી ગઈ? પરંપરાગત વ્યવસાય અને ઈ કોમર્સ વચ્ચે શું તફાવત છે? ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ઈ કોમર્સ શું કરે છે? વસ્તુ આપણને બતાવવામાં આવે છે અને એ વસ્તુ જોઈને આપણે આકર્ષિત બની જઈએ અને એ વસ્તુ આપણે ખરીદીએ છીએ. ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યો હોવાથી ત્યાંના લોકોની જીવન પદ્ધતિ, વપરાશની ગુણવત્તા અને જથ્થો તથા વિચારધારામાં આમૂલ પરિવર્તન આવ્યો છે. એટલે કે હવે ગામડા સુધી બી શું થાય છે? ઈ કોમર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની જીવન પદ્ધતિ, વપરાશની ગુણવત્તા અને જથ્થામાં પણ વધારો થયો છે. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. તેમાંના કેટલાક મુખ્ય પરિબળો નીચે આપ્યા છે. ઈ કોમર્સના લીધે કઈ કઈ પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલું, ઇન્ટરનેટનું જોડાણ. ઈ કોમર્સને જ્યારે આપણે ઈ કોમર્સ દ્વારા ઇન્ટરનેટ દ્વારા ખરીદી કરીએ છીએ ત્યારે ઇન્ટરનેટનું જોડાણ હોવું જરૂરી છે. પછી આવશે બ્રોડબેન્ડ અને ત્રીજી પેઢીની સેવાઓ. બ્રોડબેન્ડ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી પહોંચાડવા માટે બ્રોડબેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હાઈ સ્પીડની અંદર ઇન્ટરનેટ કનેક્શનની મદદથી આપણી કોઈ પણ માહિતી સરળતાપૂર્વક એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકે છે. પછી આવશે લેપટોપ. એટલે કે ઈ કોમર્સના કારણે લેપટોપમાં પણ વધારો થયો છે. એટલે કે લેપટોપ વેચાણનો પણ વધારો થયો છે. સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, ડોંગલ જેવી તકનિક સરળતામાં થયેલી વૃદ્ધિ વગેરે શેના લીધે થાય છે? ઈ કોમર્સના લીધે થાય છે. મોબાઈલ સાધનો ઉપયોગમાં થયેલો વધારો. એટલે કે મોબાઈલના સાધનોમાં પણ વધારો થયેલો છે. શેના લીધે? ઇન્ટરનેટ કોમર્સના લીધે. હમણાં બધી જ પ્રવૃત્તિ ઇન્ટરનેટ દ્વારા થાય છે. હવે નેક્સ્ટ ત્રીજા નંબરનું છે વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા. ચોથા નંબરનું છે પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. એટલે કે આપણે જ્યારે પરંપરાગત વ્યવસાય કરીએ છીએ, એટલે કે બજારમાં જઈને આપણે વસ્તુ ખરીદીએ છીએ, તો એના લીધે શું થાય છે? વાહન વ્યવહારોની ગીચતા થઈ જાય છે, સમયનો અભાવ થાય છે. જ્યારે ઈ કોમર્સમાં શું થાય છે? ઘરે બેસીને આપણે વસ્તુ મેળવી શકીએ છીએ અને સમયનો પણ બચાવ થઈ શકે છે. પાંચમા નંબરનું છે મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ શક્ય છે. જો અહીંયા બાજુ શું છે? બજાર કરતાં પણ ઓછી કિંમતમાં આપણને વસ્તુ મળી શકે છે ઈ કોમર્સની મદદથી, એટલે કે ઇન્ટરનેટની મદદથી. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, અમુક વસ્તુ એવું હોય છે કે બજાર કરતાં પણ સસ્તા ભાવે આપણને વસ્તુ મળી શકે છે. છઠ્ઠા નંબરનું છે ઓનલાઈન વર્ગીકૃત સાઇટનો ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ પણ શક્ય છે. અહીંયા બાજુ આપણે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એ સાઇટ પરથી આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ. પણ ઈબે છે, પછી બીજું શું છે? ઈબે છે, ઓએલએક્સ છે વગેરે એ વેબસાઇટની ઉપર આપણે જઈને આપણે વસ્તુ વેચાણ માટે પણ મૂકી શકાય છે. જૂની વસ્તુ વેચાણ માટે આપણે મૂકી શકીએ છીએ. એવું નથી કે આપણે ખાલી ખરીદી કરી શકીએ છીએ, વેચાણ માટે પણ વસ્તુ મૂકી શકાય છે. સાતમા નંબરનું છે ઈબે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલને તેના જેવી અનેક સાઇટ સાથે ઓનલાઈન માર્કેટ જગ્યાનો થયેલો વિકાસ. એટલે કે ઓનલાઈન માર્કેટમાં વધારો થયેલો છે કેટલીક અનેક વેબસાઇટની મદદથી. ઉદ્યોગ નિષ્ણાંતો ભારતમાં ઈ કોમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વનિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઈ કોમર્સ સરળતાપૂર્વક વિકાસ સાધશે તેમ માનવામાં આવે છે. પહેલા કરતાં હમણાં સૌથી વધારે ઈ કોમર્સનો ઉપયોગ થઈ રહેલો છે. એટલે કે બધી જ પ્રવૃત્તિ ઇન્ટરનેટ દ્વારા થાય છે. વધારે પડતા લોકો ઇન્ટરનેટની મદદથી જ વસ્તુઓ ખરીદે છે. હવે આવશે આ કોણ છે? 4.4 છે ભારતમાં ઈ કોમર્સ. અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સ
અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં નવા પ્રવેશોના વિપુલ સંખ્યાને કારણે હવે તેનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહેલો છે. અહીંયા બાજુ શું છે? ઈ કોમર્સની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં, એટલે કે મોડો થયો પણ હમણાં સૌથી વધારે શેનો ઉપયોગ શામાં થાય છે? ભારતમાં થાય છે. ફ્લિપકાર્ટ છે, ઈબે ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મંત્રા, ડોમિનો, પેટીએમ, જોબોંગ અને તેના જેવી અનેક ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત બની રહી છે. હવે છે ઈ કોમર્સના ફાયદા. આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે જે પોતે પ્રવૃત્તિઓ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી ન હોય. ઈ કોમર્સના લીધે આપણને કયા કયા ફાયદા થાય છે? ઈ કોમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, એટલે કે ગ્રાહકોને ઓછી કિંમતે વસ્તુ મળી શકે છે અને વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. ઈ કોમર્સના મદદથી આપણે સસ્તા ભાવે વસ્તુ મળી શકે છે, એકથી વધારે પસંદગીઓ મળે છે અને ઓછા સમયની અંદર આપણને ઘેર બેઠા વસ્તુ મળી શકે છે. વધુ ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ અને નવા વિનિયોગોની ઉપલબ્ધતાના આવનારા વર્ષમાં ઈ કોમર્સમાં વેચાણમાં વધારો થાય છે. હવે આવશે ઈ કોમર્સના ફાયદાના નીચે મુદ્દા આપેલા છે. કયા કયા છે? 4.5.1માં છે અવરિત સમય માટેના વેપાર વ્યવસ્થા, એટલે કે 24 અવર્સ. જ્યારે પરંપરાગત વ્યવસાયની અંદર અમુક કલાક સુધી જ મર્યાદા હોય છે, વ્યવસાય કરવાની અમુક મર્યાદા હોય છે, જ્યારે ઈ કોમર્સના લીધે આપણે 24 અવર્સ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી આપણે વ્યવસાય કરી શકાય છે. દિવસમાં કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈ પણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. ખબર પડી ગઈ? એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સની અંદર પહેલું છે 24 અવર્સ. ઈ કોમર્સની અંદર આપણે ઉત્પાદન વ્યવસાય કરી શકાય છે અને કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળેથી કરી શકીએ છીએ. સેકન્ડ છે ઓછો ખર્ચ. ઈ કોમર્સના લીધે ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેની જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટાડો. ઈ કોમર્સના લીધે માર્કેટિંગમાં પણ, પછી ફોન છે, ટપાલ છે, છાપકામ છે વગેરેને લીધે પણ આપણને ખર્ચમાં ઘટાડો થયો છે. ઈ કોમર્સમાં તો શું, આપણે વસ્તુ જોઈએ તરત જ ઓર્ડર કરી દઈએ અને પેમેન્ટ કરીને વસ્તુ આપણા ઘરે આવી જાય છે. એટલે કે ફોન દ્વારા કે ટપાલ દ્વારા કે કોઈ છાપકામ દ્વારા વસ્તુ મેળવી શકતા નથી. એટલે ઓછા ખર્ચે આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ. સ્થાનિક વ્યવસાયમાં કરતા મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ ઓછું હોય છે. એટલે કે જ્યારે આપણે વ્યવસાય એટલે કે પરંપરાગત વ્યવસાયમાં વધારે, એટલે કે સ્થાનિક બજારની અંદર જે વસ્તુ આપણને મોંઘા ભાવની હોય એ વસ્તુ આપણને ઈ કોમર્સની મદદથી અમુક સાઇટોની ઉપર આપણે વસ્તુ ઓછા ભાવે મેળવી શકીએ છીએ. ઉત્પાદનના વેચાણ માટે વિતરકો અને અન્ય મધ્યસ્થોની ગેરહાજરીથી ગ્રાહકોને ઓછા ખર્ચે ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો લાભ મળે છે. પછી આવશે સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. એવું નથી કે અમુક સીમા સુધી જ મર્યાદિત હોય છે. સ્થાનિક દુકાનોની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે, જ્યારે ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. એવું નથી કે અમુક વિસ્તાર સુધી જ તમને વસ્તુ મળી શકે છે ઈ કોમર્સમાં, પણ સ્થાનિક દુકાનમાં શું હોય છે કે અમુક નિશ્ચિત સીમા રેખા હોય છે કે આટલા સુધી જ વસ્તુ મળી શકે છે. આઉટ ઓફ સ્ટેટ અથવા તો આઉટ ઓફ કન્ટ્રી વગેરેમાં એ વસ્તુ મળી શકતી નથી, એવું નથી. અહીંયા બાજુ નિશ્ચિત સીમા હોતી નથી. પછી આવશે 4.5.4ની અંદર છે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવાઓ. ઈ કોમર્સની મદદથી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાના કારણે ઉત્પાદનની કિંમત, જથ્થો, વિશેષતાઓ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. આપણને જેટલી વસ્તુ જોઈતી એટલી વસ્તુ મળી શકે છે. જેવી કિંમતમાં આપણને વસ્તુ જોઈતી હોય એવી કિંમતમાં વસ્તુ મેળવી શકાય છે.
પછી અન્ય પ્રશ્નોનો ઉકેલ પણ મેળવી શકાય છે, જે વધુ સારી ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે. એટલે કે સૌથી સારી ગ્રાહક સુવિધા કોણ પૂરી પાડે છે? ઈ કોમર્સ. ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહક વધુ પસંદ કરે છે. શા માટે વધુ પસંદ કરે છે? કારણ કે ગ્રાહકે વસ્તુ બજારમાં લેવા જવું પડતું નથી, ઘેર બેઠા વસ્તુ મેળવી શકે છે, ઓછા ખર્ચે વસ્તુ મળી શકે છે વગેરેના કારણે ગ્રાહક સેવા વધુ પસંદ કરે છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. વેપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકને ઈમેલ દ્વારા કરી શકે છે. એટલે કે કોઈ નવું સ્ટોક આવ્યું હોય તો તરત જ ગ્રાહકને ઈમેલ દ્વારા જણાવે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકાય છે. એટલે કે ઉત્પાદન સમક્ષ કોઈ પણ મુશ્કેલીઓ હશે એનું પણ નિવારણ લઈ શકાય છે. પછી આવશે 5મા નંબરનું છે જૂથ કાર્ય, એટલે કે ટીમ વર્ક. એક કરતા વધુ સંસ્થાઓ સાથે મળીને પણ કાર્ય કરી શકે છે. જેમ કે દાખલા તરીકે આપેલું છે ઈમેલ, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, એટલે કે વિતરકો કોને કહેવામાં આવે છે? જે કંપની છે એ કંપની માલ બનાવે છે, એ માલને વેપારીઓને આપે છે, વેપારીઓ ધંધાકીય ભાગીદારોને આપે છે અને ધંધાકીય ભાગીદારો ગ્રાહકને સુધી પહોંચાડે છે. એટલે કે ટીમ વર્ક કરીને શું કરે છે? કાર્ય કરે છે. પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. ઈ કોમર્સના કારણે પરિવહન ખર્ચ અને સમયમાં પણ ઘટાડો થયો છે. ઇચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે લાંબુ અંતર કાપવાનું રહેતું નથી. ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની કેટલીક ક્લિક કરવાથી જ લઈ શકાય છે. એટલે કે આપણે દુકાનમાં જવું પડતું નથી, ઘેર બેઠા જ આપણે કેટલીક ક્લિકની મદદથી જ આપણે વસ્તુ મેળવી શકાય છે. પછી આવશે ઈ કોમર્સની અંદર વ્યવસાય કરીએ છીએ એની અંદર ઝડપી, એટલે કે પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો ઝડપી છે. ઓનલાઈન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે. વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે. વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય. વિતરક એટલે કે વેપારી. વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે. વિતરકો તત્કાલ ઓર્ડર મેળવી તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે. ઈ કોમર્સ સમાજને નીચે જણાવેલા લાભ પૂરા પાડે છે. કયા કયા લાભ પૂરા પાડે છે? તો પહેલું છે કે ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી કરી શકે છે. એવું નથી એ અમુક ભૌગોલિક વિસ્તાર સુધી મર્યાદિત નથી, કોઈ પણ સમયે કોઈ પણ સ્થળથી આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ. સેકન્ડ છે ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો. એટલે કે ઉત્પાદનની અંદર જ્યારે આપણે બજારની અંદર વસ્તુ ખરીદવા જઈએ એટલે વાહન વ્યવહારની ગીચતા થઈ જાય છે. આપણે ઘર બેઠા જ વસ્તુ ખરીદી લઈએ છીએ, એટલે કે પરિવહન ઓછું થતું હોવાથી આપણે પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. આરોગ્યલક્ષી સેવાઓ, એટલે કે ઈ કોમર્સના કારણે આરોગ્યલક્ષી સેવાઓમાં પણ લાભ થયા છે. ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ડિસ્ટન્સ લર્નિંગ એટલે અભ્યાસ કરવો હોય ત્યારે પણ ઈ કોમર્સની મદદથી આપણે કરી શકીએ છીએ. એટલે કે આપણે કોઈ બુક ખરીદવી હોય, એ બુક પણ આપણે ઓનલાઈન મેળવી શકીએ છીએ. જેમ કે આપણે બુક જોઈ શકાય છે, બુકની અંદર આપણે વર્ગીકરણ કરી શકાય છે, પછી બુકની અંદર ઇન્ડેક્સ જોઈ શકાય છે, પછી લેખકનું નામ જોઈ શકાય છે વગેરેનું પણ ઈ કોમર્સના લીધે થઈ શકે છે. ઈ કોમર્સની મર્યાદાઓ, આપણે એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ જોયું. હવે ઈ કોમર્સની મર્યાદા કઈ સુધી છે? જેમ હવે આવશે 4.6 ઈ કોમર્સની મર્યાદાઓ. જેમ ઈ કોમર્સના ફાયદા છે તેમ કેટલીક મર્યાદાઓ અને ગેરલાભ પણ છે. ઈ કોમર્સની કેટલીક મર્યાદાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. 4.6.1 પરિવર્તનો પ્રતિકાર.
અહીંયા બાજુ છે વ્યવસાયિક સંસ્થાઓને પરંપરાગત વ્યવસાયમાંથી વ્યવસાયિક સંસ્થા હોય છે જે બિઝનેસ કરતી સંસ્થા હોય છે. પરંપરાગત વ્યવસાય એટલે કે સ્થાનિક દુકાનો. ઈ કોમર્સ વ્યવસાય તરફ અભિમુખ થવું પડે છે. શા માટે અભિમુખ થવું પડે છે? કેમ કે લોકો બજાર સુધી આવતા નથી અને લોકોનું વ્યવસાય ચાલતું નથી, એટલે એ લોકો પણ શું કરે છે, ઈ કોમર્સ તરફ અભિમુખ થવું પડે છે, જેમાં તેમને ઘણો પ્રતિકાર સહન કરવું પડે છે. કોણે સહન કરવું પડે છે? પરંપરાગત વ્યવસાય એટલે કે સ્થાનિક દુકાનોમાં જે વસ્તુઓ મળે છે એ વેચાતી નથી. સૌથી વધારે લોકો ઈ કોમર્સનો ઉપયોગ કરે છે, એટલે પરંપરાગત વ્યવસાય એટલે કે પરંપરાગત સ્થાનિક દુકાનોવાળાએ પણ ઈ કોમર્સ તરફ અભિમુખ થવું પડે છે. એટલે કે પહેલી મર્યાદા આ છે. હવે સેકન્ડ, લોકોને પણ વ્યવસાયના કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. એટલે કે કાગળ, જેમ કે આપણે સ્થાનિક દુકાનોમાં જઈએ છીએ તો આપણને બિલ વગેરે જેવું આપે છે. અહીંયા બધું શું થાય છે, ઈ કોમર્સની મદદથી આપણને મોબાઈલ ઉપર જ કેટલાક બિલ આવી જાય છે, પેમેન્ટ માટેના વગેરેના મેસેજ આવી જાય છે. એટલે કે કાગળ રહિત અને પ્રત્યક્ષ ન હોય તેવા વ્યવહારોની આદત પાડવી પડે છે. પછી આવશે 4.6.2 છે પ્રારંભિક ખર્ચ. ઈ કોમર્સની નવી તકનીક માટે નોંધપાત્ર પ્રારંભિક મૂડીરોકાણ જરૂરી છે. એટલે કે ઈ કોમર્સનો ઉપયોગ કરીએ ત્યારે આપણી પાસે મૂડીરોકાણ હોવું જરૂરી છે. શા માટે? જે સંસ્થાની મૂળભૂત વ્યવસાયિક પદ્ધતિઓ બદલી નાખી છે, જેમ કે હાર્ડવેર અને સોફ્ટવેર. આપણે જ્યારે ઈ કોમર્સનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હાર્ડવેર અને સોફ્ટવેરનો જ ઉપયોગ કરવામાં આવે છે. તકનીકમાં મૂડીરોકાણ જરૂર બને છે, એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર માટે મૂડીરોકાણની જરૂર પડે છે. બીજી વસ્તુ છે, ઈ કોમર્સની મદદથી કરવામાં આવતા વ્યવસાયને સમજવા માટે કર્મચારીઓને તાલીમની જરૂર પડે છે. એટલે કે ઈ કોમર્સના કાર્ય કરતા હોય જે કર્મચારીઓ હોય છે તેમને શું આપવામાં આવે છે? તાલીમ આપવામાં, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે છે કે આવી રીતે બિઝનેસ કરવાનું. પછી કોઈ ગ્રાહકને કંઈ મુશ્કેલી હોય તો એને આપણે અનેક સેવાઓ આપવાની વગેરે જેવી તાલીમ આપવામાં આવે છે. પછી કેટલો માલ છે એની સૂચિ દર્શાવવાની વગેરે. 4.6.3 છે સુરક્ષા. એટલે કે ઈ કોમર્સની અંદર સૌથી મોટો મુદ્દો છે સુરક્ષાનો, સિક્યોરિટી. ઈ કોમર્સની અંદર બધા જ પોતપોતાની ઇન્ફોર્મેશન આપે છે, મોબાઈલ નંબર આપે છે, એડ્રેસ આપે છે, નામ આપે છે વગેરેની સિક્યોરિટી હોવી જરૂરી છે. ઈ કોમર્સમાં મૂળભૂત રીતે ધ્યાન પર લેવા જેવી બાબત સુરક્ષાની છે. સંસ્થા કે વ્યક્તિને સંબંધિત માહિતીનું જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય, એટલે કે આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરીએ એટલે એ વ્યક્તિ પોતાની બધી જ માહિતી આપશે. એટલે કે જ્યારે ઇન્ટરનેટ પર પ્રસારણ થતું હોય ત્યારે અનઅધિકૃત એટલે કે કોઈ પણ અનેક વ્યક્તિ એટલે કે કોઈ બીજા વ્યક્તિ તેનો ઉપયોગ ન કરે, એના માટે સૌથી મોટો સિક્યોરિટી છે. એટલે કે ઈ કોમર્સની વેબસાઇટની અંદર સુરક્ષા માટે સૌથી મોટો બાબત ધરાવે છે. ત્યારે અનઅધિકૃત ઉપયોગથી તેમનું રક્ષણ કરવું જરૂરી બને છે. એટલે કે અનઅધિકૃત વ્યક્તિ એટલે કોઈ બીજા વ્યક્તિ એ વ્યક્તિની માહિતી ચોરી ન લે અથવા તો એ વ્યક્તિને કોઈ માહિતી નષ્ટ ન કરી દે વગેરે. ઇન્ટરનેટ વૈશ્વિક ઉપયોગ પૂરો પાડે છે, પરંતુ સંસ્થાઓ દૂષિત ઉપયોગ કે અકસ્માત થતા દુરુપયોગ સામે પોતાની માહિતીને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. એટલે કે જ્યારે કોઈ પણ વેબસાઇટ હોય છે એ બધી જ માહિતીને સિક્યોર રાખે છે કે અનઅધિકૃત વ્યક્તિ એ કોઈની પણ માહિતી વાંચી ન લે અથવા તો હેક ન કરી દે. હવે આવશે ગુપનીયતા એટલે કે પ્રાઇવેસી. ઈ કોમર્સમાં ગ્રાહકની ગુપનીયતા એક ઘણો ગંભીર મુદ્દો છે. દુરુપયોગ થવાના ભયના કારણે ગ્રાહક પોતાની અંગત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવતા અચકાય છે. એટલે કે કોઈ પણ હોય, પોતાનું નામ હોય, મોબાઈલ નંબર હોય, એડ્રેસ હોય, એ પોતાની ગુપ્ત માહિતી ઇન્ટરનેટ પર દર્શાવવા માટે અચકાય છે. કેટલીક સંસ્થાઓ અન્ય માર્કેટિંગ સંસ્થાઓને તેમના ડેટાબેઝની માહિતી વેચે છે, જેને દુરુપયોગ કરી ગ્રાહકને બિનજરૂરી મેલ મોકલવામાં આવે છે. કેટલીક અન્ય સંસ્થા હોય છે, અમુક વેબસાઇટ ચલાવતી સંસ્થા હોય છે કે માર્કેટિંગની અંદર જે વેચાણ કરતી હોય તેમાં જે વ્યક્તિ એટલે કે ગ્રાહક હોય છે, ગ્રાહકના ઘણા બધા ડેટાબેઝ હોય છે, ગ્રાહકની બધી જ માહિતી હોય છે. એ બધી માહિતી શું કરે છે, કોઈ અન્યને વેચી દે છે અને પછી એ અન્ય વ્યક્તિ શું કરે છે, તેનો દુરુપયોગ કરી ગ્રાહકને બિનજરૂરી મેલ મોકલે છે.
જેમ કે હમણાં જ એવું બને છે કે આપણે કોઈ વાર એવા ફોન આવે છે કે તમારા 50,000ની લોટરી લાગેલી છે કે તમારી 5,000 તમારા અકાઉન્ટમાં છે, તમારું અકાઉન્ટ નંબર આપો કે તમારું ડેબિટ કાર્ડ નંબર આપો, એ વગેરે હોઈ શકે છે. એના માટે અહીંયા બાજુ સૌથી વધારે ગુપનીયતા એટલે કે પ્રાઇવસી હોવી જરૂરી છે. હેકર પણ ઇન્ટરનેટ પરથી માહિતીને આંતરીને તેનો દુરુપયોગ કરી શકે છે. ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. એટલે કે તમારા જો કોઈ તમે ઈ પેમેન્ટ કરતા હો ત્યારે તમે જો ક્રેડિટ કાર્ડ નંબર આપો છો ત્યારે શું કરી લે છે, તમારું ક્રેડિટ કાર્ડ નંબર ચોરી લે છે અને પછી તમારા એક કાર્ડમાંથી પૈસા જતા રહે છે. તો ક્રેડિટ કાર્ડની છેતરપિંડી ગ્રાહકને આર્થિક નુકસાન પહોંચાડે છે. આમ હેકર, વાયરસ, વિગતોને સ્થળાંતર અને વ્યવહારના જોખમો સામે ઈ કોમર્સ સુરક્ષા પૂરી પાડવું જરૂરી બને છે. એટલે કે તમે જે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો છો તો ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે કે એમેઝોન છે વગેરે એ શું છે, પોતાની પ્રાઇવેસી ધરાવે છે કે એમની પાસે જે ગ્રાહકો છે એ ગ્રાહકોની માહિતી કોઈ અન્ય વ્યક્તિ ચોરી ના લે એની એ કાળજી રાખે છે. એટલે કે આપણે વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણી કોઈ પણ માહિતી શું રહે છે, સિક્યોર રહે છે. હવે આવશે 5મા નંબરનો છે વિશ્વાસનો અભાવ. ઈ કોમર્સમાં કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી. એટલે શું થાય છે, આપણે કોઈ વસ્તુ આપણે મંગાવી હોય ને આપણા સુધી પહોંચી ન શકે, અથવા તો આપણે જે મંગાવ્યું હોય એના કરતાં કોઈ બીજી વસ્તુ આવી જાય. ઉત્પાદન અંગેની ભ્રામક રજૂઆત, એટલે આપણે જે વસ્તુ મંગાવી છે એના વિશે કોઈ બીજી રજૂઆત થતી હોય, ચૂકવણીની સુરક્ષાનો અભાવ વગેરે કારણસર ગ્રાહકમાં ઈ કોમર્સ પ્રત્યે વિશ્વાસનો અભાવ જોવા મળે છે. કાં તો આપણે 500ની વસ્તુ મંગાવી હોય ને આપણા એકાઉન્ટમાંથી 600 કે 1000 કપાઈ જતા હોય, એવું સુરક્ષાનો અભાવ રહે છે. એટલે કે અહીંયા બાજુ વિશ્વાસનો અભાવ પણ જોવા મળે છે ઈ કોમર્સમાં. પછી આવશે ઓનલાઈન ખરીદીમાં ક્ષતિગ્રસ્ત માલને પરત કરવાની મુશ્કેલ બને છે. એટલે કે કોઈ આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ ત્યારે આપણે ભૂલથી કોઈ માલ આવી ગયો હોય, આપણે વસ્તુ કઈ મંગાવેલી હોય અને બીજી વસ્તુ આવી જાય છે ત્યારે મુશ્કેલી બને છે. પરત કરેલા માલનું વાહન ખર્ચ કોણ ભોગવશે, વેપારી કિંમત પરત કરશે કે નહીં જેવા પ્રશ્નો અહીં ઉદ્ભવતા હોય છે. ક્યારે? જ્યારે આપણે ઓનલાઈન ખરીદી કરીશું ત્યારે. ઉત્પાદનોને પહોંચાડવાનો સમય, એટલે કે અમુક ટાઈમ સુધી, અમુક દિવસો સુધી આપણને એ વસ્તુ મળી શકે છે. જ્યારે સ્થાનિક દુકાનોમાં શું હોય, આપણે દુકાનમાં જઈએ, વસ્તુ ખરીદીએ અને વસ્તુ આપણે લઈને આવતા રહીએ છીએ. ત્યારે અહીંયા બધું શું થાય છે, ઈ કોમર્સની અંદર અમુક ટાઈમ સુધી, એટલે કે અમુક ડે સુધી આપણને વસ્તુ મળે છે. એટલે કે સ્થાનિક દુકાનમાં આપણે ઉત્પાદનની ખરીદી કરી તેની સાથે લઈ જઈ શકીએ છીએ. ક્યારે? સ્થાનિક દુકાનોમાં. જ્યારે ઈ કોમર્સમાં ખરીદેલી વસ્તુ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોતી નથી. આથી વસ્તુને મોકલવાનો સમય લાગશે અને ખર્ચ થશે. એટલે કે શિપિંગ ચાર્જ થાય છે અને સમયનો પણ વધારો થાય છે. સ્થાનિક દુકાનોમાં તો આપણે જઈએ એટલે વસ્તુ તરત જ લઈને આવી જઈએ છીએ, પણ ઈ કોમર્સમાં આવું નથી. જેમ કે ફળ છે, શાકભાજી છે, અન્ય નાશવંત ઉત્પાદનો ઓનલાઈન ખરીદવા માટે પસંદ કરવામાં આવતા નથી. કેમ કે એ વસ્તુને આપણે સ્પર્શ કરીને અથવા તો જોઈને અથવા તો સૂંઘીને જ વસ્તુ લઈ શકાય છે. આપણે ઓનલાઈન વસ્તુ ખરીદતા નથી. ઉપરાંત ઇન્ટરનેટના જોડાણમાં થતો અવરોધ ઈ કોમર્સ વ્યવસાય માટે જોખમી બને છે. કદાચ આપણે કોઈ વેબસાઇટ ઓપન કરતા હોય અને ઇન્ટરનેટનું જોડાણ તૂટી ગયું હોય અથવા તો અવરોધ થયો હોય તો આપણે શું કરીએ છીએ, એ વ્યવસાય કરવામાં જોખમી બની શકે છે. હવે આપણે ઈ કોમર્સના એડવાન્ટેજીસ જોઈ લીધા, ઈ કોમર્સની મર્યાદા જોઈ લીધી. હવે આવશે ઈ કોમર્સના વ્યવસાયિક પ્રતિકૃતિઓ. આગળ આપણે એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ જોઈ લીધા. એપ્લિકેશન ઓફ ઈ કોમર્સની અંદર કઈ કઈ વસ્તુ હતી? પહેલું જ હતું કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન, ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર, ઓનલાઈન હરાજી, માર્કેટિંગ અને વેચાણ, ઓનલાઈન બિલિંગ, માહિતી સેવાઓ, સહાય સેવાઓ અને નેટ બેન્કિંગ. આ બધી શું હતી? એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ હતી. પણ હવે આપણે શું જોવાનું છે? ઈ કોમર્સ ઓફ પ્રતિકૃતિઓ, એટલે કે ઈ કોમર્સની આપણે મોડલ જોવાના છે. જો અહીંયા બાજુ આપેલા છે ઈ કોમર્સ સમાવિષ્ટ પક્ષ અને તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે ઈ કોમર્સ વ્યવસાયિક પ્રતિકૃતિઓ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ કેટલી છે? હમણાં જ જોઈ ગયા. એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ 8 છે.
એટલે કે ઇન્ટરનેટ ઈ કોમર્સના વિનિયોગ 8 છે. તમને પૂછવામાં આવશે ઈ કોમર્સ વિનિયોગ કેટલા છે? તો 8. અને એપ્લિકેશન પછી આવશે મોડલ, ઈ કોમર્સ મોડલ. તો ઈ કોમર્સ મોડલ 7 છે. એમાં પહેલું મોડલ આવશે વ્યવસાયથી ગ્રાહક. ધ્યાનથી સાંભળજો ને જોજો, એક માર્ક્સમાં પૂછાય છે. ઈ કોમર્સ સૌથી વધુ પ્રચલિત પ્રતિકૃતિઓની યાદી નીચે દર્શાવેલી છે. પહેલું આપેલું છે વ્યવસાયથી ગ્રાહક. વ્યવસાય એટલે કે બિઝનેસ છે અને ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર અથવા તો કસ્ટમર. ખબર પડે છે? તો વ્યવસાયથી ગ્રાહક ફૂલ ફોર્મ શું બનશે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર અને B2C. B2C તમને પૂછવામાં આવશે, B2C ફૂલ ફોર્મ, તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર. પછી આવશે વ્યવસાયથી વ્યવસાય. અહીંયા સેકન્ડ નંબરનું છે વ્યવસાયથી વ્યવસાય. વ્યવસાય એટલે કે બિઝનેસ, પછી આવશે વ્યવસાય એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B. પછી આવશે ગ્રાહકથી ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2C. ચોથા નંબરનું છે ગ્રાહકથી વ્યવસાય એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, C2B. સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2B. પછી આવશે સરકારથી વ્યવસાય, સરકાર એટલે કે ગવર્મેન્ટ અને વ્યવસાય એટલે કે બિઝનેસ એટલે કે G2B. G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. છઠ્ઠા નંબરનું છે સરકારથી નાગરિક એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન, G2C. નાગરિક એટલે કે સિટીઝન અને સરકાર એટલે કે ગવર્મેન્ટ, તો G2C. અને સરકારથી સરકાર એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. અહીંયા બાજુ આપેલા છે પ્રતિકૃતિઓ, યાદ રાખજો કઈ કઈ છે. B2C, B2B, C2C, C2B, G2B, G2C અને G2G. ફૂલ ફોર્મ યાદ રાખજો બધા. B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, C2C એટલે કે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ, G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, G2C એટલે કે ગવર્મેન્ટ ટુ સિટીઝન અને G2G એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ખબર પડી ગઈ? ઈ કોમર્સની પ્રતિકૃતિઓ એટલે કે ઈ કોમર્સના મોડલ ને એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ 8 છે, જ્યારે ઈ કોમર્સ મોડલ એટલે કે પ્રતિકૃતિઓ 7 છે. જો અહીંયા બાજુ છે 4.7.1. પહેલી પ્રતિકૃતિ ઈ કોમર્સની છે વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ક્યારે જોવા મળે છે? જ્યારે આપણે કોઈ પણ વેબસાઇટ ઓપન કરી છે. ફોર એક્ઝામ્પલ એમેઝોન છે. એમેઝોન એક શું છે? બિઝનેસ છે ને આપણે વસ્તુ ખરીદીએ છીએ એટલે આપણે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક કહેવાયશું. તો અહીંયા વ્યવસાયથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2C. ખબર પડી કે આટલા સુધી? પહેલી પ્રતિકૃતિ છે બિઝનેસ ટુ ગ્રાહક. જો અહીંયા બાજુ બતાવેલું છે B2C વચ્ચેનું રિલેશન શું છે? વ્યવસાયિક કે સંસ્થાઓ છે બતાવવામાં આવેલું છે. ઉત્પાદન, જો અહીંયા બાજુ દેખાય છે ઉત્પાદન કોણ કરે છે? ગ્રાહક વસ્તુ ખરીદે છે. અને ગ્રાહકને સેવાઓ કોણ આપે છે? બિઝનેસ એટલે કે વ્યવસાયિક સંસ્થાઓ આપે છે. તો અહીંયા બાજુ રિલેશનશિપ બતાવેલું છે કોના વચ્ચે? બિઝનેસ ટુ કન્ઝ્યુમર વચ્ચે. શું કરી શકે છે? વસ્તુનું છૂટક વેચાણ, ઓનલાઈન બેન્કિંગ કરી શકાય છે, મકાનની લે વેચ, પરિવહનની સુવિધાઓ વગેરે પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે કેટલીક વેબસાઇટના નામ આપેલા છે: Amazon.com, Rediff.com, Fabmart.com, Flipkart.com. તમને ઓપ્શનમાં પૂછાશે કે B2C ની અંદર કઈ કઈ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો 4 આપેલી હશે, ચારમાંથી કોઈ પણ આ ચારમાંથી કોઈ પણ એક નામ આપેલું હશે. એમેઝોન છે, રીડિફ છે, ફેબમાર્ટ છે, ફ્લિપકાર્ટ છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યવસાયિક કે સંસ્થાઓ ગ્રાહકને તેમના ઉત્પાદન કે સેવાઓનું વેચાણ કરે છે તેમના માટે વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપી શકાય છે. ખબર પડી કેટલા સુધી? એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ એ શું છે? B2C, બિઝનેસ ટુ કન્ઝ્યુમર વચ્ચે થાય છે. અહીં ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક હોય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, ફેબમાર્ટ વગેરે વેબસાઇટની ઉપર ખરીદનાર કોણ હોય છે? ગ્રાહક જ હોય છે. ઇન્ટરનેટ પર આ પ્રતિકૃતિ સૌથી વધુ જોવા મળે છે. આકૃતિ 4.6માં ફ્લિપકાર્ટ વેબસાઇટનું એક હોમ પેજ દર્શાવેલું છે. એ હોમ પેજ પરથી આપણે વસ્તુ જોઈ શકીએ છીએ, એ વસ્તુને આપણે ખરીદી કરી શકીએ છીએ અને પછી આપણે ઓર્ડર કરીને વસ્તુ મેળવી શકીએ છીએ.
આકૃતિ 4.6માં દર્શાવ્યા મુજબ વિન્ડોની ઉપરની બાજુમાં ઉત્પાદનને વર્ગીકૃત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમાંથી તમે તમારી ઈચ્છા મુજબનો વર્ગ પસંદ કરી આકૃતિ 4.7માં દર્શાવ્યા મુજબ અહીં બુક્સ એન્ડ મીડિયા વર્ગ પસંદ કરવામાં આવે છે. જેમ કે આપણે હોમ પેજ, કોઈ પણ વેબસાઇટનું હોમ પેજ હોય છે, આપણે જે વસ્તુ જોઈતી હોય, મેન છે, વુમન છે, એની અંદર કોઈ પણ ડ્રેસ કે કંઈ પણ જોઈતું હોય, શૂઝ વગેરે, એ વસ્તુ આપણે ક્લિક કરીએ છીએ અને ક્લિક કરીને વસ્તુ મેળવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. જો અહીંયા બાજુ બુકનું આપેલું છે તો તમને બુક માટે અલગ અલગ બુક બતાવવામાં આવે છે, પછી એની પ્રાઇસ બતાવવામાં આવશે, પછી એની માહિતી દેખાય છે. આપણે જે બુક પસંદ હોય એ બુક પર ક્લિક કરીને જો અહીંયા છે, જ્યારે કોઈ પણ ઈ બુક પર ક્લિક કરવામાં આવે છે ત્યારે આકૃતિ 4.8માં દર્શાવ્યા મુજબ લેખકનું નામ બતાવવામાં આવે છે, એની કિંમત શું છે, વાચકોની રેટિંગ, પુસ્તકના પ્રતિભાવ, પ્રકાશકનું નામ અને ISBN અંક અંગેની વિગતો રજૂ કરવામાં આવે છે. એટલે તમે કોઈ પણ બુક ઉપર ક્લિક કરશો એટલે એ બુકની બધી જ માહિતી તમને બતાવવામાં આવશે. જો અહીંયા બાજુ વિન્ડોની સૌથી ઉપરના ભાગમાં આપેલા સર્ચ ટૂલનો ઉપયોગ કરી વિવિધ વર્ગોમાંથી નિશ્ચિત પુસ્તકને શોધી શકાય છે અને એ પુસ્તકને શોધીને એની બધી જ માહિતી મેળવી શકાય છે. જો તમને એ બુક જોઈતી હોય તો એ બુક લેવા માટે